સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, જ્યાં વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપી દેવામાં આવ્યા। રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થયો છે, જેમાં ગુજરાતના 2 સિનિયર આઈએએસ અધિકારીઓની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે। રૂપવંતસિંહની ચીફ કમિશનર સ્ટેટ ટેક્સ તરીકે બદલી કરી દેવામાં આવી છે। સાથે આલોક પાંડે એમની પણ બદલીથી રૂપવંતસિંહને જીએમડીસીના એમડીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તો રાહત કમિશનર આલોક પાંડેની આદિજાતિ વિકાસમાં પણ બદલી કરવામાં આવી છે। 2 સિનિયર આઈએએસ અધિકારી જેમની બદલીનો આદેશ આપવામાં આવ્યો। વહીવટી તંત્રમાં આ મોટો ફેરફાર, બંને અધિકારીઓની બદલી થઈ, જેમાં 2 સિનિયર આઈએએસ અધિકારીઓ જેમને બદલીનો આદેશ આપી દેવામાં આવ્યો છે। રૂપવંતસિંહની ચીફ કમિશનર સ્ટેટ ટેક્સ તરીકે બદલી થઈ છે। સાથે સાથે રાહત કમિશનર આલોક પાંડે કે જેમને હવે આદિજાતિ વિકાસ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો। રૂપવંતસિંહને જીએમડીસીના એમડીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। રાહત કમિશનર આલોક પાંડેની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી થઈ છે।